No birthday today. Hello. Now we are learning about the find out the hybridization of carbon of given compound. આપેલા સંયોજનમાં દરેક કાર્બનના સંકરણ નિકાલતા શીખવાનું છે તમારે. ઓકે, તમારો ક્વેશ્ચન એવો છે આપેલા કાર્બનિક સંયોજનમાં રહેલા દરેક કાર્બન ના સંકરણ જણાવો. Okay, hybridization of carbon is sp3 or sp2 or sp. There are only 3 type of hybridization of carbon. કાર્બન ના ખાલી 3 જ પ્રકારના સંકરણ સંભવી શકે, sp અથવા sp2 અથવા કોન્સેપ્ટ તો મેં તમને કહી દીધો છે કે જે કાર્બન એક પણ પાઈ બંધ ન બનાવે એનું સંકરણ sp3. જે કાર્બન એક પાઈ બંધ ધરાવે એનો મતલબ એની એક પી કક્ષકે સંકરણમાં ભાગ લીધો નથી. અને જે કાર્બન 2 પાઈ બંધ બનાવે એનો મતલબ એવો થાય કે કાર્બન પણ સાંભળો તો ખરા, પહેલેથી સાંભળશો તો એ કાર્બનની 2 પી કક્ષક સંકરણમાં ભાગ લીધી નથી. એ બાજુમાંથી એકબીજાને અડી ગઈ અને બાજુમાંથી અડે એટલે એ અડવાનું બહુ લાંબુ થાય. એ બંધ કેવો બને? નબળો એને કહેવાય પાઈ બંધ. છેરેથી અડે ને તો એ સમિશ્રણ વધુ થાય. એ સમિશ્રણ એ બંધ કેવો બને? મજબૂત સિગ્મા બંધ. ખબર પડી? ચલો તમને આયલું આવું સાંભળજો. તમને આયલું આવું CH ટ્રિપલ બોન્ડ CH3. તો દોસ્તો આ કાર્બને કઈ પાઈબંધ બનાવ્યા છે? કોણ કે નહીં? કેટલા પાઈબંધ છે? 2. તો સંકરણ સીધા ના પાડી દે. લે, આને કઈ પાઈબંધ બનાવ્યા છે? કેટલા? હું એક દેખાતું નથી ડફોળ. આયા એક સિગ્મા આ 2 શું છે? હાલી મળે આનું બળ. બોલો આને કે ભાઈબંધ બનાવ્યો? sp3. આવડે? સાંભળજો. CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2. બોલો આ કાર્બન ને કેટલા ભાઈબંધ બનાવ્યા? સંકરણ. બોલો આ કાર્બન નું સંકરણ sp2. થોડુંક ટ્વિસ્ટ કરીને હું એટલે જ પૂછું, મને ખબર હોય હમણાં આમાં ઈનું રાખશે. હાથ ઉપર રાખ. હાથ ઉપર રાખ. હા, આ કાર્બને એક પાઈબંધ દીદી પાછળ. આ કાર્બને એક પાઈબંધ ડાબી બાજુ બનાવ્યો, એક પાઈબંધ જમણી બાજુ નથી બનાવ્યો. તો એને 2 બાજુ એક પાઈબંધ બનાવ્યા એટલે એની 2 પી કક્ષકે સંકરણમાં ભાગ લીધો. તો સંકરણમાં 2 જ કક્ષક થઈ ગઈ. તો પછી ગમે એમ આને આવડે? સાંભળજો. तीसरा ले रहा हूं मैं CH2 डबल बॉन्ड CH सिंगल बॉन्ड CH डबल बॉन्ड CH2. તમને છે ને 4 નામ આપ્યા હશે. 4 નામ બંધારણની બંધારણ આપ્યા હોય તો બધાને આવડે. નામ ઉપરથી બંધારણ કઈ રીતે દોરવાની બધું સાહેબ શીખવાડશે ધીમે ધીમે. ડોન્ટ વરી, અત્યારે બંધારણથી આપણે કામ ચલાવીએ છીએ. તો તમને એમ કીધું હશે કે નીચેનામાંથી કયા પદાર્થમાં sp sp2 તેમજ sp3 સંકૃત કાર્બન હાજર છે? એટલે બધા સંકરણ વાળા કાર્બન હાજર હોય એવો જવાબ લેવાનો. સવાલ એવો પૂછીએ કે કયા સંયોજનમાં માત્ર sp2 સંકૃત કાર્બન આવેલા છે? કેવા? એટલે જેટલા કાર્બન હોય એનું સંકરણ sp2 જ હોવું જોઈએ, અથવા તો માત્ર sp સંકૃત, અથવા તો sp અને sp2, અથવા તો sp અને sp3, અથવા તો sp2 અને sp3, ગમે તે પૂછી શકે. તમને ગણતા આવડવું જોઈએ. હાલો ભાઈ, આ કાર્બન નું સંકરણ જો ભાઈ, આનું જો ભાઈ,
કોણ આ sp ને sp2 મન ભાવે એમ બોલ્યા રાખે, મજા આવે એમ બોલે sp sp2 હાલી ઉમેડા. જો તો ખરા બાજુમાં કેટલા ભાઈબંધ બનાવે. આણે કઈ ભાઈબંધ બનાવ્યો? કેટલા બનાવ્યા? એટલે સંકરણ. આણે કઈ બનાવ્યો? એટલે all the carbons are sp2 hybridized in given a compound. આપેલા સંયોજનમાં બધા જ કાર્બન નું સંકરણ તમને એમ કીધું હતું કે બધા નીચેનામાંથી કયા સંયોજનમાં દરેક કાર્બન નું સંકરણ sp2 છે, તો આ તમે પસંદ કરત કે નહીં? એટલે જોને કરત કે નહીં? ઓહો બોલો આ કાર્બન નું સંકરણ. બોલો આ કાર્બન નું. બોલો આ કાર્બન નું. બોલો આ કાર્બન નું. આવડી ગયો બાકી. જાય અડ્ડે જાય. NH2 CO NH2 યુરિયામાં રહેલા કાર્બન નું સંકરણ જણાવો. યુરિયામાં રહેલા કાર્બન નું સંકરણ જણાવો. તો બંધારણ આવું હોય તો આવું NH2 પછી CRA હોય ડબલ બોન્ડ થી O, પછી એની આરે હોય આ NH2, આ ORN નો હોય. CO નો મતલબ શું થાય? CRA ડબલ બોન્ડ થી O, પછી CRA બાકીના બે સમૂહ જોડાયેલા હોય. બે NH2 કોની આરે છે? તો બોલો આ CA કઈ ભાઈબંધ બનાવ્યો છે? દેખાતો નથી આની આરે. હાલી મેળા કેટલા ભાઈબંધ બનાવ્યા? એક. બે બંધમાં એક ભાઈબંધ હોય ને એક, તો એક ભાઈબંધ એટલે આનું સંકરણ પડી કે નહીં? આવડે કે નહીં? થોડુંક ટ્વિસ્ટ કરે ને એટલે મતી મરી જાય છે તમારી. CH3 4 times C. આમાં દરેક કાર્બન નું સંકરણ જણાવો. આનો મતલબ એવો થાય આ CRA કેટલી વાર CH3 લે? CH3 અહીંયા CH3 અહીંયા CH3 અહીંયા. કાર્બનની સંયોજકતા 4 હોય, પૂરી થઈ ગઈ. બોલો આણે કઈ ભાઈબંધ બનાવ્યો છે? તો સંકરણ. બોલો ભાઈબંધ બનાવ્યો છે સંકરણ. બોલો એક ભાઈબંધ બનાવ્યો છે સંકરણ. બોલો એક ભાઈબંધ બનાવ્યો છે સંકરણ. બોલો એક ભાઈબંધ બનાવ્યો છે સંકરણ. All the carbon present in these compound are sp3 hybridized. બધા કાર્બન કેવા છે? sp3 સંકૃત કાર્બન છે. આમાં કોઈ sp2 કે sp વાળો છે? તમને કે ટેટ્રાસાઇનોઇથીન માં બધા કાર્બન નું સંકરણ જણાવો. ટેટ્રાસાઇનોઇથીન આવી રીતે આપ્યું હોય, ધારો કે આપ્યું હોય તો આવી રીતે આપ્યું હોય, નહીતર આ નામ જ આપ્યું હોય. ટેટ્રાસાઇનોઇથીન. ઇથીન એટલે કેટલા કાર્બન? બે કાર્બન વચ્ચે ઇન છે ને, આલ્કીન. કેટલા સાઇનો? 4. ટેટ્રાસાઇનો એટલે કેટલા સાઇનો? હવે આ કાર્બન ની બે સંયોજકતા તો બે શું છે? CN. અહીંયા બે શું છે? હશે કે નહીં? હજી બંધારણને થોડુંક વિસ્તૃતમાં સમજાવું છું. આ કાર્બનની 4 સંયોજકતા, આની રીતે. હવે આ કાર્બને અહીંયા એક બંધ બનાવ્યો અહીંયા, તો નાઇટ્રોજન આર કેટલા બંધ હશે? 3. કેટલા બંધ હશે? સમજાય છે? અહીંયા તે કેટલા હશે? લે અહીંયા તે ખબર પડે? અહીંયા તે
હશે કે નહીં? બોલો આ કાર્બનનું સંકરણ. હવે ભૂલ ન પડવી જોઈએ. બોલો આ કાર્બનનું સંકરણ. બોલો આ કાર્બનનું sp, કારણ કે અહીંયા બે પાઈ બંધ છે. આનું થાય કે નહીં? આવડે? ટેટ્રાસાઇનો ઇથિનમાં દરેક કાર્બનનું સંકરણ અથવા કાર્બનના સંકરણનો પ્રકાર જણાવો. sp sp2 sp3 sp sp2 sp2 sp3 કે sp sp2 અને sp3d. તો આમાં કયા કયા પ્રકારના છે? sp અને sp2 sp અને ખબર પડી? તો આવી રીતે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે, તમને લોકોને આવડો જોઈ. હાલો હાલો હાલો. બેન્ઝીન, you know benzene? What is the molecular formula of benzene? C6H6. In the formula of benzene there are 6 carbon attached in the cyclic यानी कि hexagon, cyclohexane type, right? Hexagon, षटकोण, hexagon. 6 કાર્બન હોય આને કહેવાય? No, it is not benzene. No, it is not benzene. It is cyclohexane only. Hello? How many carbon present here? 6 carbon, so hex. Carbon single bond, so hexane, but cyclic hexane, so it is cyclohexane. Right now it is cyclohexane. Now it is cyclohexene. Now it is cyclohexene. Now it is cyclohexadiene. 2 times in yani diene. 2 times in yani. So it is cyclohexadiene. Now it is cyclohexatriene, and cyclohexatriene is also known as benzene. Cyclohexatriene is also known as okay. Now આ કાર્બનની કેટલી વેલેન્સી પૂરી? 3. તો આ એક શું છે? H. આ કાર્બનની કેટલી પૂરી? શું છે? This is the structure of benzene. There are 6 carbon and 6 hydrogen. 6 carbon and 6 કાર્બન વાળું ચક્રીય વલય એકાંતરે 3 દ્વિબંધો. એકાંતરે દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલ. 3 એકાંતરે દ્વિબંધ હોય ને બધા કાર્બન આરે એક શું હોય? હાઇડ્રો. Now we have to find out the hybridization of all the carbon atoms in benzene. So what is the hybridization of carbon in sp or sp2? sp. Why sp2? There are only 1 pi bond, so only 1 p orbital does not participate in a hybridization. So the hybridization of this carbon is anu oh my God. So all the carbons are sp2 hybridized in benzene. All the carbons are sp2 hybridized in benzene. બધા કાર્બનનું સંકરણ કેવું? Now this is the most important question. This is the most important. How many sp2 hybridized and sp hybridized carbon present in a benzene? Okay, how many sp hybridized carbon and sp2 hybridized carbon in benzene? Now
How many sp hybridized carbon and sp2 hybridized carbon in benzaene? There are 2 sp hybridized carbon and 4 sp2 hybridized carbon. Are you agree with her? Yes. 2 sp hybridized and 4 sp2 hybridized carbon in benzene. Are you all agree with her? Yes. Definitely agree? Yes. કેમ અવાજ ધીમો થઈ ગયો है? पहले से बोल रहा हूं मैं. There are 2 sp hybridized carbon and 4 sp2 hybridized carbon in benzaene. This is the answer given by her. Are you all agree with her? Yes. Really? Yes. No. एक कहानी में ट्विस्ट है यार. आप सब लोग हर बार अग्री मत हो जाना. सर आपने तो सिखाया था ट्रिपल बॉन्ड है. आपने तो सिखाया था ट्रिपल बॉन्ड है. अब यार ट्रिपल बॉन्ड बनता यानी sp हाइब्रिडाइजेशन होता तो उसका शेप लीनियर होता. लीनियर कैसा सिखाया था कल एसिटिलीन में. जब ट्रिपली बॉन्डेड कार्बन के साथ कोई ग्रुप है तो कैसे अटैच होगा? लीनियर. कैसे होगा? मेरी बात सुनो आप. पहले मेरी बात सुनो. कार्बन कार्बन ट्रिपल बॉन्ड है या नहीं है? तो इसके साथ कोई भी ग्रुप होगा वो कैसे अटैच होगा? लीनियर. लीनियर शेप में अटैच होगा या नहीं? अबे यार ये क्या लीनियर है? इधर लीनियर है नहीं. इधर क्या होता है? ये तो कंफ्यूज करने के लिए आपको दिया है. इधर जो आपने पाई बॉन्ड बनाया ना वो रियल में नहीं बनता है. ओ ओ ओ ओ ओ पार्शल मिक्सिंग होता है. पार्शल यानी तूरा. पार्शल यानी तूरा मिक्सिंग होता है. परमानेंट मिक्सिंग नहीं होता है. तो बच्चे क्या करते हैं? जल्दबाजी में लिख देते हैं सर जी इसका दोनों का sp और इस चारों का sp2. नहीं होता. सब आपको एग्जाम में दिया होगा ऐसा ही. एग्जाम में ऐसा ही दिया होगा आपको. ऐसा ही दिया होगा. फिर भी सब कार्बन का हाइब्रिडाइजेशन. ऑल carbons are sp2 hybridized in benzene. આને કહેવાય હું एक्चुअली बेंजाइन છે ને એ અસ્તિત્વ ધરાવે. ધીસ ઇઝ રિએક્શન ઇન્ટરમીડિયેટ. હલો મીઠું અસ્તિત્વ ધરાવે. NaCl બજારમાં માંગવા જાવ મળે. બેન્ઝાઇન માંગવા જાવ મળે ના. વાય? બીકોઝ ઇટ ઇઝ રિએક્શન ઇન્ટરમીડિયેટ. તમે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરતા હો ત્યારે વચ્ચે થોડો ક્ષણ પૂરતું બને. નેનો સેકન્ડ, માઇક્રો સેકન્ડ, पिको સેકન્ડ સુધી થોડી ક્ષણ સુધી બને અને તરત હેમાં કન્વર્ટ થઈ જાય નિપજમાં. હેમાં સો આ एकदम अस्थायी है. रिएक्शन इंटरमीडिएट એટલે પ્રક્રિયા દરમિયાન મધ્યસ્થી બને. ખબર પડી? પણ સંકરણ પૂછાય તો લખજો તમે બધા જ કાર્બન કેવા. હા આમાં એક ઓપ્શન આવો હશે 4 sp2 અને 2 sp હશે જ ઓપ્શન. तो जल्दबाजी में वो टिक मत कर देना वरना 4 जाएगा साथ में एक. तो ऑर्गेनिक છે ને ઓર્ગેનિક નેગેટિવ માર્કિંગ નો મેન બાદશાહ છે. આમાં અધૂરું નોલેજ હોય ને એટલે નેગેટિવ માર્કિંગ આવે ને આવે જ. કારણ કે અધૂરા નોલેજથી તમને જે આન્સર મળતો હોય ને એક આપેલો હોય. અધૂરા નોલેજથી જે આન્સર મળતો હોય ને એ એક આન્સર પાછો ABCD માં આપ્યો હોય એટલે તમને તો 100% શ્યોર હો કે આ જ આવે. હમણાં હતા 10 મિનિટ પહેલા 100% શ્યોર હતા. આ બે કેવા SP અને આ ચારે એટલે ટીક માર્ક તો કરવાનો જ થાય. નો કરો ટીક
ખરું જ, કારણ કે 100% શ્યોર હતા, પણ હકીકતમાં અધૂરું નોલેજ હતું. 100% શ્યોર હતા એટલે નેગેટિવ આવે, એના કરતાં ન હોય એ સારું, માઇનસ તો ન થાય. હાલો, તો યાદ રાખજો ખાસ, બેન્ઝાઇનમાં બધા કાર્બનનું સંકરણ બેન્ઝીનની જેમ જ કેવું હોય, sp2. ક્લિયર થાય છે? चलो नेक्स्ट नाउ आपको मैं कर रहा हूं ज्यादा कंफ्यूज. चलो हाँ, आनो मतलब एवो थाय आ ज्यां ज्यां छेड़ा छे खूणा छे ए बधा कार्बन छे. शुं छे? आ एक कार्बन छे, आ बीजो कार्बन छे, आ कार्बन कार्बन वच्चे आनो मतलब आमा अहींया आनी अंदर 3 शुं छे? हाइड्रोजन. जे साइलेंट में छे देखाय नहीं, देखाय नहीं, देखाय. आ कार्बन एक बंद अहींया बनाव्यो, एक बंद अहींया बनाव्यो, એટલે આની પાસે કેટલા હાઇડ્રોજન? આની પાસે, આની પાસે, આની પાસે. હવે સાંભળજો, અહીંયા કાર્બન છે અને અહીંયા એક કાર્બન છે, એની વચ્ચે એક કાર્બન, પછી અહીંયા કાર્બન, આ કાર્બન, એની વચ્ચે અહીંયા અહીંયા એક કાર્બન છે. હવે અહીંયા કોઈ આગળ કાર્બન નથી. આમ સીધી લીટી હોત તો હોત, અહીંયા છે આગળ નહીં. તો આ એક કાર્બન, આ બીજો કાર્બન, આમાં ટોટલ કેટલા કાર્બન છે? બોલો, આમાં કેટલા કાર્બન છે? એક, ओके. હવે હાઇબ્રિડાઇઝેશન નીકળતા આવડે? બોલો, આને કે ભાઈબંધ બનાવ્યો તો બોલો. થાય आवड़े. वेट रुको जरा, अभी तो एक ट्रेलर था, अभी तो क्वेश्चन बन रहे हैं. ज्यादा खुश मत हो बच्चे. रुको जरा, so now your question is what is the ratio of difference between sp3 hybridized carbon and sp hybridized carbon and sp3 hybridized carbon and sp2 hybridized carbon. Your question is
Your question is sp3 hybridized carbon and sp hybridized carbon का difference divided by sp3 hybridized carbon and sp2 hybridized carbon का difference का ratio लेना है. What is the ratio of difference between sp3 hybridized carbon and sp hybridized carbon and difference between sp3 hybridized carbon and sp2 hybridized carbon. अब निकालो जरा आंसर दो. ओके તમારો ક્વેશ્ચન એવો છે કે આપેલા સંયોજનોમાં sp3 સંકૃત કાર્બન અને sp સંકૃત કાર્બનનો તફાવત તથા sp3 સંકૃત કાર્બન અને sp2 સંકૃત કાર્બનનો તફાવતનો ગુણોત્તર જણા. This is the question like JEE Advance, right? और न्यूमेरिकल्स तो एक समझाવું છું બીજો હાથે કરજો. એક સમજાવું છું જો અહીંયા ધ્યાન ધ્યાન અહીંયા આ કાર્બન છે એને કેટલા ભાઈબંધ બનાવ્યા હે sp બોલો આ કાર્બને ચારે ચાર સિગ્મા બંધ જ બનાવ્યા છે. આનો મતલબ તો સમતલના પાછળના ભાગમાં બોલો આનો બોલો બોલો થાય બોલો 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 થઈ ગયા બધા કાર્બન થઈ ગયા ને. ચલો હવે sp3 વાળા sp2 વાળા અને sp વાળા કાર્બન બધા ગણી નાખવી. ચલો sp3 વાળા પેલા ગણીએ છે છટકી નો જાય કઈ ધ્યાન રાખજો. હા 1 ખાલી sp3 લખવું નહીં જોવાનું કે કાર્બન કયો હતો એમ ખબર પડી. નહીતર પહેલી વખત એકાદો છટકી ગયા હોય ને તો ભૂલાઈ જાય. અહીંયા ધારો કે sp3 ઉપર તમે રાઉન્ડ કરવા માંડ્યા એમ નહીં જોવાનું કે આ sp3 એટલે આ કાર્બન એમ એટલે પાછું યાદ રહે કે કઈ છટકતો તો નથી ને. કારણ કે પહેલા એકાદો છટકી ગયા હોય તો જવાબ રોંગ આવે પાછું નેગેટિવ થઈ જાય કારણ કે એક ઓપ્શન તો એવો હશે જ. હાલો 1 2 3 4 5 એટલે જોતું જવાનું 5 આ છે 8 9 10 12 18 sp3 કાર્બન છે તમારી પાસે છે. હાલો નેક્સ્ટ હવે આપણે લઈ હાલો sp2 વાળા ગણો ઉભા ત્રો પણ
ક્યાં 14 ક્યાંથી આવ્યા? sp2 કેટલા? s કેટલા? s sp sp s. So this is not your question. Your right question is here. તમારો ક્વેશ્ચન શું છે? sp3 અને sp કાર્બન નો તફાવત. sp3 કેટલા? 18 અને sp 18 માઈનસ 4 છેદમાં sp3 કેટલા? અને sp2 કેટલા? 18 માઈનસ 10. હે? So your right answer is, this is your right answer. ક્લિયર થાય છે? આવડે? તો એક સવાલ તમને આપું છું, હવે એમાં તમારે જાતે ફાઇન્ડ કરવાનું છે. તમારે શું કરવાનું છે? sp sp2 અને sp3 સંકૃત કાર્બનની સંખ્યા ગણવાની છે. એટલે બંધારણ દોરજો મોટું, નાનું ન દોરતા, બરાબર? નહીતર ખીચડો થઈ જાય. બોલ બેન. હા બોલ. એ નામ નો, એમ તો તું કાલે સવારે ગમે એવું દોરીને આવી જાય. સર આ નામ હું સાહેબ નામ ગોતવામાં જ રહે. હા એકચ્યુઅલી wait, it is not matpuda. It is like a sexual hormone. Testosterone, estrogen, progesterone, આ બધા હોર્મોન્સ છે ને, એના સ્ટ્રક્ચરમાં એટલું હોય, એટલું. હા હા હા, એટલું બંધારણ હોય. હવે આમાં કેવું હોય? અહીંયા કંઈક અલગ સમૂહ હોય, અહીંયા કંઈક અલગ સમૂહ હોય. આ રિંગ એટલી હોય, જો એટલી, આ એટલો ભાગ એમાં હોય. સ્ટીરોઇડ દવા હોય ને, સ્ટીરોઇડ દવા એમાં અને સેક્સ્યુઅલ હોર્મોનમાં એટલું સ્ટ્રક્ચર હોય. ખબર પડી? હા એવું હોય. હલો નેક્સ્ટ. અવાજ ન કરો હવે. અવાજ કરો મને. આ હારો મોટા કર્યા છે તમને બધાને. બસ આજ આશા હતી મને. સારું હાલ, તું કહેશો એટલે રહેવા દો, બરાબર? હાલો